આવી ગયો, જે પહેલા જ પાઠનો હતો, જેમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે યુરોપ દેશના લોકો કઈ રીતે ભારતમાં આવ્યા, જળમાર્ગે, જમીન માર્ગે આવતા હતા. એની જગ્યાએ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસલમાનોએ જીતી લીધું, એટલે એ રસ્તો બંધ થઈ ગયો. એમને જળમાર્ગ શોધવાની જરૂર પડી. એ માટે યુરોપ ખંડની પ્રજા સંશોધન શરૂ કર્યું. ત્યાંના રાજાઓએ પણ મદદ કરી અને પ્રથમ બાર્થોલોમ્યુ ડાયેજ નીકળે છે, એને કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસી રેખ શોધી છે. કોલંબસ નીકળે છે ભારત શોધવા માટે, તો એને અમેરિકા ખંડની શોધ કરી છે. એ જ રીતે પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ભારત શોધવામાં, ભારત આવવાના જળમાર્ગ શોધવામાં સફળ રહે છે. ત્યાર પછી પોર્ટુગીઝોને આવી એમની વધારી દેખતી કમાણી જોઈ યુરોપ ખંડના બીજી પ્રજા પણ ભારત આવવા માટે લલચાઈ. એ રીતે વલંદાઓ આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. દરેક પ્રજા ભારતમાં અને એશિયા ખંડમાં અનેક વિસ્તારોમાં, આફ્રિકા ખંડના વિસ્તારોમાં પણ આવી ગઈ. એમાં વલંદાઓ તો આવ્યા, સ્થાયી ન થયા અને ચાલે ગયા. પોર્ટુગીઝોએ દીવ, દમણ અને ગોવા ઉપર પોતાનું વર્ચસ્વ વધાર્યું. ફ્રેન્ચો છે, માહે, કરાઈકલ એ વિસ્તારો પર એનું શાસન ચાલુ રાખ્યું. પણ અંગ્રેજો છે એમાં વધારે ફાવટ મેળવે છે. એમને મોટા ભાગના ભારત ઉપર વેપાર શરૂઆત કરે છે. વેપાર કરવા જ આવી હતી, એ કંપની હતી, એક અંગ્રેજ એટલે ઇંગ્લેન્ડની કંપની જ હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની. ભારતમાં વેપાર કરવા જ આવી હતી. પરંતુ શું થયું કે એને હવે વધારે કમાણી કરવાની લાલચ જાગી અને ભારતના જે રાજાઓ હતા એ એની પાસેથી જે લેતા હતા, વેપાર કરવા માટેનો કર કે લેતા હતા, એ એમને આપવો ન હતો. એટલા માટે હવે પ્રજાને ચડાવવા લાગ્યા. રાજાની વિરુદ્ધમાં કંપનીના અધિકારીઓ છે એ પ્રજાને શું કરે છે? ચડાવે છે. અને ધીરે 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 કંપનીની સત્તા વધતી જાય છે. હવે અહીંયા પ્રથમ તો અંગ્રેજો સુરત મુકામે આવે છે, પણ ત્યાં મહારાષ્ટ્રમાં મરાઠાઓ એમને ફાવવા દેતા નથી. એટલે એ પૂર્વ તરફ આગળ વધે છે. બંગાળમાં એમને વેપાર કરવાની અનુકૂળતા મળે, દરિયા કિનારો, બીજા દેશો સાથે પણ વેપાર કરી શકાય. એ અનુકૂળતા એમનું ધ્યાન ક્યાં ગયું? બંગાળ તરફ. એટલે બંગાળની અંદર એમને વેપાર શરૂ કર્યો. ત્યાંનો રાજા હતો સિરાજ ઉદૌલા. આપણે જોઈ ગયા પ્લાસીનું યુદ્ધ. આપણે જોઈ રહ્યા છીએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બ્રિટિશ એટલે આપણે આગળ જોઈ ગયા છીએ કે બ્રિટન, ઇંગ્લેન્ડની સત્તાનો ભારતમાં કઈ રીતે ઉદય થયો એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો બંગાળમાં સિરાજ ઉદૌલા સાથે યુદ્ધ થયું, જેને આપણે પ્લાસીનું યુદ્ધ કહેતા હતા. એ આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. જેમાં ભારતના વ્યક્તિઓ સિરાજ ઉદૌલાને દગો આપે છે. એનો એક તો મીર જાફર, એનો સેનાપતિ, અને શેઠ હમીચંદ, બંનેના દગાના કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદૌલાની હાર થાય છે. પરિણામે કંપનીને 24 પરગણાની જમીન મળે છે. એ આપણે પ્લાસીના યુદ્ધમાં જોયું હતું. હવે ત્યાર પછી એવું બને છે કે બંગાળની અંદર મીર જાફરને નવાબ બનાવવામાં આવે છે. પણ મીર જાફર જોડે કંપની વધારે ને વધારે ધન માગવાની, વધારે ને વધારે ધન માગે છે. પરિણામે મીર જાફર આપતો નથી. એટલે
મીર જાફરને બંગાળનો નવાબ તરીકે હટાવી લેવામાં આવે છે અને એનો જ જમાઈ મીર જાફરનો જ જમાઈ મીર કાસિમ છે એને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. પણ મીર કાસિમ તો એના કરતા વધારે જક્કી હતો. એ પણ અંગ્રેજોનું કયું માને એમ ન હતો. એટલે મીર કાસિમને હટાવીને ફરીથી મીર જાફરને બેસાડવામાં આવે છે. અહીંયા મીર કાસિમ છે ત્યાંથી અવધના નવાબ જોડે જાય છે. ત્યાં પહેલેથી શાહ આલમ અવધના નવાબ જોડે આશરો લીધેલો હતો. એટલે હવે આ ત્રણેયની સંયુક્ત સેના મીર કાસિમ, અવધનો નવાબ અને શાહ આલમ ત્રણેય ભેગા થઈ અને ઈસવીસન 1764 22 ઓક્ટોબર 1764 બક્સર મુકામે યુદ્ધ થાય છે. કોની કોની વચ્ચે થાય છે? કે મીર કાસિમની સેના, અવધનો નવાબ અને શાહ આલમ ત્રણેય ભેગા થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે યુદ્ધ કરે છે. કઈ તારીખે થાય છે યુદ્ધ? 22 ઓક્ટોબર બક્સર મુકામે થાય છે. એટલે એને આપણે કહીએ છીએ બક્સરનું યુદ્ધ 1764. પહેલું આપણે જોઈ ગયા પ્લાસીનું યુદ્ધ, બીજું આપણે જોઈએ છીએ બક્સરનું યુદ્ધ. 1764 22 ઓક્ટોબરના રોજ બક્સરના મેદાનની અંદર યુદ્ધ થાય છે આ ત્રણેય સંયુક્ત સેના અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે. એમાં પણ ત્રણેયની સંયુક્ત સેનાની હાર થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય રાજ્યોની અત્યારની હાલનું બાંગ્લાદેશ છે ને એ પણ એની અંદર આવી જાય. એટલા બધા મોટા વિસ્તારની અંદર વેપાર કરવાની તો છૂટ મળી જ, પણ ત્યાં દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે શું? કર ઉઘરાવવાની સત્તા. હવે કંપનીના વેપારીઓ જે છે એને રાજાને કંઈ જ આપવાનું નહીં, ઉપરથી વેપાર પણ કરવાનો આ વિસ્તારમાં અને ત્યાંથી પાછો મહેસૂલ કર દીવાની સત્તા મળી. એટલે એટલા મોટા વિસ્તારમાં કંપનીના વેપારીઓ વેપાર પણ શાંતિથી કરતા હતા અને કર પણ ઉઘરાવતા હતા. એટલે એમને તો વધારે ફાવટ આવી ગઈ. પણ આ વિસ્તારની પ્રજાને તકલીફ ઊભી થઈ. કેવી તકલીફ ઊભી થઈ હશે કે વિસ્તારનું જે પ્રજાનું રક્ષણ કરે રાજા. રક્ષણ કોણ કરે? રાજા. અને કર કોણ ઉઘરાવે? કંપની. દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ. કઈ પદ્ધતિ શરૂ થઈ? દ્વિમુખી. હવે દ્વિમુખી એટલે શું? બંગાળ, બિહાર, ઓરિસ્સાની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ જેનાથી પ્રજા કચડાઈ. કેમ કચડાઈ હશે? પ્રજાને શું તકલીફો વધી હશે કે કર છે એ વિસ્તારનો કંપની ઉઘરાવે છે, રક્ષણ રાજા કરે છે. રાજા જોડે વધારે નાણાં આવતા નથી એટલે સારું રક્ષણ કરી શકતા નથી. એક બાજુ પ્રજાને કંપનીને પણ કર આપવો પડે, રાજાને પણ થોડી ઘણી આવક આપવી પડે, પણ કમાણી વધારે નહીં. એટલે ત્યાંની પ્રજા છે હવે રાજાથી પણ કંટાળી ગઈ અને કંપનીથી પણ કંટાળી ગઈ. આ તરફ આપણે જોઈ રહ્યા છીએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ધીરે ધીરે ભારતમાં કઈ રીતે કંપનીનું શાસન વધ્યું છે એની વાત કરીએ છીએ. આપણે પરીક્ષામાં 2 યુદ્ધમાંથી એક તો પૂછાય જ છે. પહેલું આપણે જોઈ ગયા પહેલા લેક્ચરમાં 1757નું પ્લાસીનું યુદ્ધ, બીજું છે 1764નું બક્સરનું યુદ્ધ.
અને ત્યાર પછી હવે આપણે જોઈએ કે કંપની શાસનનો વિકાસ. કંપની ધીરે ધીરે વેપાર કરવા આવી હતી અને હવે શું કરવા લાગી? શાસન કરવા લાગી. ધીરે ધીરે એના શાસનનો વિસ્તાર વધી ગયો. એક બાજુ વેપારી છે ને એ પોતાની વસ્તુ પણ વેચવા લાગ્યા, કંપનીની તો વેચે પણ પોતાની જે કઈ વસ્તુ હોય એ પણ વેચવા લાગ્યા. એટલે કંપનીએ એક ધારો પસાર કર્યો છે, નિયામક ધારો, કંપનીના વેપારીઓને અંકુશમાં લેવા માટે. કારણ કે હવે એ શાસન કરતી થઈ ગઈ છે એટલે નિયામક ધારો પસાર કર્યો. અને બંગાળના જે ગવર્નર છે એને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો છે. અને આ જે વેપારીઓ છે, કંપનીના વેપારીઓ છે, એના ઉપર અંકુશ રાખે એ માટે હવે કંપનીનું શાસન વધારવા માટે એક અંકુશ બધા ઉપર રાખી શકે, બધા વિસ્તારો ઉપર રાખી શકે. મુંબઈ, મદ્રાસ અને બંગાળ ત્રણેય ગવર્નરો ઉપર એક ગવર્નર જનરલનું પદ ઊભું કરવામાં આવ્યું. અને પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? વોરન હેસ્ટિંગ્સ. કોણ બને છે? વોરન હેસ્ટિંગ્સ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? વોરન હેસ્ટિંગ્સ. આપણે આગળ જોઈ ગયા કે કંપની વેપાર કરવા આવી હતી અને હવે શાસન કરવા લાગી. હવે એનું શાસન વ્યવસ્થિત ચાલે એ માટે ત્રણેય પ્રાંત બંગાળ, મદ્રાસ છે, મુંબઈ છે અને બંગાળા ત્રણેયના ઉપર એક ગવર્નર જનરલ, જે પ્રથમ ગવર્નર બને છે વોરન હેસ્ટિંગ્સ. અને ધીરે ધીરે કંપનીનું શાસન વધે એવા પ્રયત્નો થવા લાગ્યા. હવે શું થયું કે આ બાજુ મહારાષ્ટ્ર બાજુ તો મરાઠા, શિવાજીની વાત કરીએ, એ લોકો તો ત્યાં કંપનીને આગળ વધવા દે એમ નહોતા. નીચે હૈદરાબાદ ને ત્યાં હૈદર અલીને, ટીપુ સુલતાનને આપણે જાણીએ છીએ, એ પણ ત્યાં કંપનીના વેપારીઓને આવવા દે એમ નહોતા. અંગ્રેજો છે પોતાની કંપનીનું શાસન વધારવા માટે, ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનું શાસન વધારવા માટે શામ, દામ, દંડ બધા જ પ્રયત્નો કરવાને ચાલુ કર્યું. અને હોશિયારી પણ વાપરી. એમને વિચાર્યું કે મરાઠાઓ અને નિઝામ એટલે હૈદર અલી અને ટીપુ સુલતાન, હૈદર અલીનો પુત્ર ટીપુ સુલતાન, એમને એકી સાથે આપણે હરાવી શકીશું નહીં. મરાઠાઓ અને મૈસૂરના નિઝામને આપણે એકી સાથે નહીં હરાવી શકીએ. એટલે શું કર્યું? મરાઠાઓને પેલા સાથમાં લીધા, એમની મિત્રતા બનાવી કંપનીએ, અને ટીપુ સુલતાન સામે યુદ્ધ જાહેર કર્યું. મરાઠાઓ અને નિઝામ બંનેની સાથ લઈ અને ટીપુ સુલતાનની સામે યુદ્ધ કરે છે. ત્રીજો મૈસૂર વિગ્રહ, એને મૈસૂર વિગ્રહ કહીએ આપણે, વિગ્રહ થાય છે અને ટીપુ સુલતાન હારે છે. હવે એમને હરાવ્યા. ત્યાર પછી એના પછી બીજો જ ગવર્નર જનરલ આવે છે અને કોર્નવોલિસ. કોણ આવે છે? કોર્નવોલિસ. ત્યાર પછી સર જોન સોર આવે છે. ધીરે ધીરે કંપનીનું શાસન વધે છે. કંપની, આ સર જોન સોર છે એકદમ કડક હતો, એટલે એમને લાગ્યું કે કંપનીની સત્તા કડકાઈથી તો ચાલી શકશે નહીં, હવે શું કરવાનું? એટલે વેલેસ્લી ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? વેલેસ્લી. અને વેલેસ્લીએ એક યોજના બહાર પાડી છે જેને આપણે સહાયકારી યોજના કહીએ છીએ. કઈ યોજના કહીએ છીએ? કંપનીની સહાયકારી યોજના, સહાયકારી લશ્કરની યોજના. સહાયકારી સૈન્ય યોજના. સહાયકારી
સહાયકારી સૈન્ય, અહીંયા હવે કંપનીનું શાસન વધે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે કે જે રાજાએ સહાયકારી સૈન્ય યોજના સ્વીકારવી હશે એ રાજા છે એના રાજ્યમાં તાલીમ પામેલું લશ્કર એ રાજ્યમાં કોણ આપશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. રાજાઓને એમ થયું કે આપણે રક્ષણની ઝંઝટ ગઈ. કંપની છે એ પોતાના રાજ્યમાં તાલીમ પામેલું લશ્કર આપે તો આપણે આ રાજ્યની સીમાની રક્ષા કરવાની કોઈ તકલીફ પડશે નહીં. બીજું હતું કે જે રાજા આ સહાયકારી યોજના સ્વીકારે એ રાજ્ય બીજા રાજ્ય સાથે સંધિ કરે, સમજૂતી કરે, એના સાથે યુદ્ધ કરવું હોય તો તમામ કંપનીને પૂછીને જ કરવાનું. સહાયકારી યોજનાની શરતો હું કહું છું. જે વેલેસ્લીએ તો એની બીજી શરત હતી કે જે રાજ્ય સહાયકારી યોજના સ્વીકારે એને કોઈ પણ બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય, સંધિ એટલે સમજૂતી કરવી હોય તો કોને પૂછવાનું? કંપનીને. ત્રીજું કે જે રાજા આ સહાયકારી યોજના સ્વીકારે ને એની રાજ્યની અંદર એક કંપનીનો અધિકારી કાયમી માટે રાખવાનો, જેનાથી રાજાની હલચલ કંપનીને ખબર પડી જાય. એટલે આ રીતે સહાયકારી યોજનાની કેટલીક શરતો હતી. અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. હવે જુઓ, બીજી સહાયકારી યોજના સ્વીકારે એ રાજ્યએ બીજા દેશના કોઈ પણ વ્યક્તિને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. એટલે આવી રીતે રાજાઓને લાલચ કોને આપી? કંપનીએ. અને એ રાજ્ય પોતાના શાસનમાં ભેળવવાના પ્રયાસ કોણ કરે છે? કંપની કરે છે. કેટલાક ઇતિહાસકારો તો આ યોજનાને મીઠા ઝેર સમાન કહે છે. આમ આપણને મીઠી લાગે પણ એ કેવી છે? મીઠા ઝેર સમાન આ યોજના હતી. અને આ યોજનાથી કયા કયા રાજ્યો કંપનીની અંદર ભળે છે? તો નિઝામનો જે વરાળ પ્રાંત છે, મૈસૂર છે, અવધ, ગાયકવાડ, સિંધિયા, હોલકર, આ બધા રાજ્યોએ કઈ યોજના સ્વીકારી? સહાયકારી યોજના, સહાયકારી સૈન્ય યોજના, જેનાથી કંપનીનું લશ્કર લીધું. પણ લશ્કરને આપવાનો ખર્ચ કોણ આપતું હતું? જે તે રાજ્યએ જ ભરવાનો હતો. ખાલી તાલીમ પામેલું લશ્કર આપે કંપની. પણ આ બધી એમને પહેલા રાજાઓએ વિચાર્યું નહીં. એમને તે જ વિચાર્યું કે આપણે કોઈ ઝંઝટ નહીં, સ્વીકારી લઈએ અને કંપનીમાં ભળી જઈએ એટલે આપણા રાજ્યનું લશ્કર થાય અને બીજા રાજા આપણા ઉપર ચડાઈ પણ ન કરે અને આપણે શાંતિથી રાજ્ય વહીવટ કરીએ એવી હતી. પરંતુ અંદરના મૂળ એ લોકો જાણતા હતા નહીં. અને આ રીતે કંપનીએ ઘણા બધા રાજ્યોને પોતાની અંદર ભેળવી દીધા. પણ આ યોજનાની સમજણ પડી ગઈ હતી ટીપુ સુલતાનને. એને ના પાડી, અમારે તો આ યોજના સ્વીકારવી નથી. હૈદરાબાદનો જે છે તો ત્યાંના હૈદર અલી અને એનો પુત્ર છે ટીપુ સુલતાન. 1799માં યુદ્ધ થાય છે. ટીપુ સુલતાન અને કંપનીના સામે યુદ્ધ થાય છે 1799માં. અને ટીપુ સુલતાન છે એમાં શું થાય છે? શહીદ થાય છે. અને પરંતુ આ કેમ યુદ્ધ થયું? કે એને આ યોજના ન સ્વીકારી. હવે કંપની એકલી તો જીતે એમ હતી જ નહીં, પણ બીજા રાજાઓને પોતાની સાથમાં લઈ એને લલચાવે અને કહે કે તમને અમે મદદ કરીશું. અને એ રીતે ભારતના જ બીજા રાજાઓની મદદ લઈ અને ભારતના જ રાજાઓને કોણ હરાવતું હતું? કંપની. અને એવા ટીપુ સુલતાન છે ચોથા મૈસૂર વિગ્રહમાં શું થાય છે? શહીદ થાય છે. ત્યાર પછી ભારતની અંદર પિંઢારાઓ સામે યુદ્ધ કરે છે કંપની. અને વેલેસ્લી બાદ ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે આવે છે હેસ્ટિંગ્સ.
યાદ રાખજો, પહેલો મેઇન છે વોરન હેસ્ટિંગ્સ છે, પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ છે, પણ જે વેલેસ્લી પછી આવે છે એ કોણ છે? હેસ્ટિંગ્સ છે. એટલે ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવે છે, એને પણ કંપનીનું શાસન વધારવા માટે પ્રયત્ન કરે છે અને એને પણ ગુરખાઓ સાથે પણ યુદ્ધ કરી, બીજું પિંડારાઓ સાથે યુદ્ધ કરી અને એમનો પણ વિસ્તાર મેળવી લે છે. મરાઠાઓ, હવે જુઓ આપણે વાત કરીએ કે ટીપુ સુલતાન મરાયો પછી મરાઠાઓ સામે યુદ્ધ પણ કર્યું એમને. પહેલા મરાઠાઓને સાથમાં લીધા કારણ કે બેને એકી સાથે એ હરાવે એમ નહોતા. પછી મરાઠાઓ સામે પણ યુદ્ધ કરે છે અને એમનો વિસ્તાર પણ પડાવી લે છે. ત્યાર પછી વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ તરીકે આવે છે. કોણ આવે છે? હેસ્ટિંગ્સ પછી વિલિયમ બેન્ટિક આવે છે અને એને કેટલાક સુધારાઓ પણ કર્યા છે. આપણે સુધારા કહીએ પણ કંપનીની ટકાવી રાખવા માટે એને સુધારા કર્યા હતા કે એ સમયે રાજારામ મોહન રાય સતી પ્રથાનોને વિરોધ કરતા હતા, તો એવા જે કાયદાઓ પણ પસાર કરાવરાવે છે. એટલે કેટલાક સામાજિક કુરિવાજો હતા એ દૂર કરાવવા માટે કેટલાક પ્રયત્નો વિલિયમ બેન્ટિકે પણ કર્યા છે અને જે સમાજ સુધારકો હતા એમના દ્વારા જે એને રજૂઆત થઈ અને એને યોગ્ય લાગ્યા એવા કુરિવાજો પર પ્રતિબંધ મૂકવા પણ વિલિયમ બેન્ટિકે પ્રયત્ન કરેલા છે અને એને આપણે એટલા માટે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખીએ છીએ. કોને? વિલિયમ બેન્ટિકને. કેમ? મેં કહ્યું ને કે એને કેટલાક સુધારાઓ પણ સમાજમાં લાવવા માટે પ્રયત્ન કર્યા છે. ગવર્નર જનરલોએ આ બધી જ નીતિઓ શા માટે ઉદાર નીતિ પણ વાપરી હશે તો પણ કંપનીનો શાસન વધારવા માટે જ એને ઉદાર નીતિ વાપરેલી છે અને આ બધી જ હવે પ્રયત્નોથી કંપનીને ધીરે 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 શાસનનો વિસ્તાર વધતો જ જાય છે અને ત્યાર પછી ભારતની અંદર ડેલહાઉસી 1848ની અંદર આવે છે. કોણ આવે છે? 1848માં ડેલહાઉસી. આપણે આગળ એક જોઈ ગયા હતા વેલેસ્લીની સહાયકારી યોજના, તો ડેલહાઉસીની કઈ યોજના છે? ખાલસા નીતિ. ખાલસા નીતિ એટલે શું? ખાલસા કરવું એટલે પડાવી લેવું. હવે વિલિયમ બેન્ટિક જેવા ઉદાર નીતિ વાળા આવ્યા એટલે સમાજ થોડો શાંત થયો, વિરોધ તો થયો એટલે ઉદાર નીતિ આદરી. ત્યાર પછી ધીરે ધીરે તો શાસન તો વધારવું જ હતું એટલે ડેલહાઉસી આવે છે અને એને કેટલાક બહાનાથી ભારતના કેટલાક રાજ્યો પડાવી લે છે. કેટલાક રાજાઓને પુત્ર ન હોય તો એ રાજ્ય કંપનીનું, કેટલાક રાજાઓ બરાબર વહીવટ કરતા નથી એ બહાના નીચે પણ એનું રાજ્ય પડાવી લે અને આવા અનેક બહાનાઓ બનાવી ડેલહાઉસીએ કેટલાય રાજ્યોને પડાવી લીધા છે અને કેટલાક રાજાઓ નહોતા માનતા એને સામે યુદ્ધ કરીને પણ રાજ્ય પડાવી લે છે. કેટલાક રાજાઓને પુત્ર નથી એ બહાને પણ એ પડાવી લે છે. કેટલાક રાજાઓ બરાબર વહીવટ નથી કરતા એના કારણે પણ એ પડાવી લે છે. કેટલાક રાજાઓ પાસે કર બાકી છે એ બહાને પણ પડાવી લે છે અને કેટલાક રાજાઓને નામ માત્રની સત્તા આપી અને પોતાનામાં ભેળવી લે છે અને આ રીતે એને સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર આવા કેટલાય વિસ્તારો કંપનીની અંદર ભેળવી દે છે અને આ રીતે ડેલહાઉસીની સામ્રાજ્યવાદી નીતિને કારણે અનેક વિસ્તારો કંપનીમાં ભળી ગયા. જોકે 1853ની અંદર રેલવેની શરૂઆત પ્રથમ કોને કરાવી છે? ડેલહાઉસીએ. ભારતમાં મુંબઈ અને થાણે વચ્ચે સૌ પ્રથમ રેલવેની શરૂઆત ડેલહાઉસીના સમયમાં થઈ છે. ટપાલની શરૂઆત થઈ છે, આગબોટ સેવાની. પણ આ બધી શરૂઆત શા માટે એને કરી? કે કંપની અહીંયાથી કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જાય એમની સુવિધા માટે એમને કરી, પણ એનો લાભ ભારતને પણ મળ્યો છે એટલે એને કેટલાક સુધારાઓ પણ કર્યા છે. મુંબઈ અને થાણા વચ્ચે, પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની પણ એનામાં શરૂઆત થઈ છે
અંગ્રેજી કેળવણીની પણ શરૂઆત એનાથી થઈ છે. વિધવા અને પુનઃલગ્ન માટેના કાયદાઓ પણ એને બનાવડાવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક ધારો પણ એના સમયમાં આવ્યો છે. આમ આપણે જોઈએ કે 1757 થી 1857 તમે ધોરણ 8માં શીખી ગયા છો. 1857માં કઈ મોટી ઘટના બની હતી? 1857નો વિપ્લવ જેને કહીએ છીએ. 100 વર્ષના સમયગાળામાં તો કંપનીએ ભારતનો મોટા ભાગનો વિસ્તાર પોતાનામાં લઈ લીધો હતો અને આ રીતે કંપનીનું સામ્રાજ્ય ખૂબ જ વધી ગયું અને પ્રજામાં અસંતોષ વધ્યો. ધીરે ધીરે પ્રજા પણ જાગૃત થઈ ગઈ, કારણ કે સામાજિક સુધાર આવ્યા. રેલવેમાં બેસીને એક બીજી જગ્યાએ લોકો જવા લાગ્યા. અંગ્રેજો જેવી જીવનની રહેણી કહેણી જીવતા હતા એવું પોતાને જીવવાની ઈચ્છા થઈ. ભારતની રાજાની આ કઈ પરિસ્થિતિ, તમામ પરિસ્થિતિથી ધીરે ધીરે ભારતના લોકો જાગૃત થયા અને અંગ્રેજોનો વિરોધ કરવાની શરૂઆત થઈ અને એના કારણે 1857માં અંગ્રેજ કંપની સામે ભારતના લોકોએ જે વિદ્રોહ કર્યો છે એને આપણે 1857નો વિદ્રોહ કહીએ છીએ. ત્યાર પછી આપણે આવતા લેક્ચરમાં જોઈશું કંપનીના 100 વર્ષના શાસનથી ભારતના સમાજ પર શું અસર થઈ, ભારતની આર્થિક જે નાણાકીય જેને કહીશું આર્થિક રીતે લોકો કેટલા પાછળ પડી ગયા, સામાજિક આર્થિક અનેક એવી એની અસરો થઈ છે. તો એ અસરો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પણ આપણે અહીંયા 3 વસ્તુ યાદ રાખવાની છે. પ્લાસીનું યુદ્ધ, બીજું સહાયકારી યોજના અને ત્રીજી છે ખાલસા નીતિ. હવે પછી કંપની શાસનની અસરો જોઈશું. થેન્ક યુ.